જય માતાજી મિત્રો, તો જો આપણે આવી ગયા છીએ વાડીએ. આજે રવિવાર હતો એટલે રજાનો દિવસ હતો એટલે આપણે ગામડે આવ્યા હતા ને ગામડે જો વાડીએ આવી ગયા ને આટો મારવા આવ્યા છીએ ને ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ કેસુડાના ઝાડ ઉપર. જો બાજુમાં સરસ મજાનો કેસુડો છે તો આપણે કેસુડો થોડુંક વીણવાનો છે. કહેવાય છે કે ઉનાળાની સિઝનમાં કેસુડાના પાનથી નાવ એટલે શરીરમાં થોડુંક ઠંડક રહે ને આપણે નવ્યાબેન માટે સરસ મજાનો કેસુડો વીણવા આવી ગયા છે અને નીચે કેસુડો પડ્યો છે. જો તમે જો ધૂળેટીના દિવસે કેસુડાના પાનથી રમ્યા હોય તો જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને ચાલો થોડો કેસુડો વીણી લઈએ. તમારે કેસુડો હોય ને એવું હોય તો જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. ને કહેવાય છે ને કેસુડાના પાનથી નાવ એટલે શરીરમાં ગરમી હોય થોડીક ઓછી થઈ જાય, ઠંડક રહે, ચામડી સારી રહે અને રોગ થોડોક ઓછો થાય ને એવું બધું કહેવાય છે. તમને થોડી વધારે ખબર હોય તો જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અને આપણે જો ધીમે ધીમે કેસુડો વીણવાનો છે. જો આ બધા પાન નીચે ખરી ગયા છે એ તમે જો સરસ મજાનો કેસુડો છે. જો અને કેસુડો તમારે હોય, કેસુડો હોય ને એવું હોય તો જરાક નાનકડી એવી કોમેન્ટ કરજો. ચાલો જો સરસ મજાનો કેસુડો થઈ ગયો છે. આપણે વીણવાનો છે. ચાલો તો થોડુંક કેસુડો વીણી લઈએ ને પછી મળીએ. જો તમે કેસુડો ક્યારે કેસુડાના પાણીથી ધૂળેટી રમ્યા હોય તો જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો. અને કેસુડો તમે રમ્યા છો કે શું શું ફાયદો થાય જરા નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. ચાલો તો કેસુડો આપણે વીણી લઈએ.